નમસ્કાર, સુપ્રભાત બાળકો. આજે આપણે આગળ પ્રહેલિકા એનું અન્ય પ્રહેલિકા જે તમારી પ્રવૃત્તિમાં છે, પ્રવૃત્તિ 2 ની અંદર તમારે પ્રહેલિકા લખવાની છે. તો એ પ્રહેલિકા આપણે જોઈએ. 10 પ્રહેલિકા તમારે જાતે લખવાની છે. તો એ પ્રહેલિકા અને અહમ વડે, અહમ કહ, અહમ કા અને અહમ કિમ વડે પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવા એનો આજે આપણે અભ્યાસ કરીશું. અહમ કહ, અહમ કા અને અહમ કિમ વડે પ્રશ્ન વાક્ય બનાવવા. તો આવી સૂચના હશે પરીક્ષામાં, તો આપણે કેવી રીતે બનાવીશું? તો નંબર 1, અહમ રામ રામ રટામી. તો એનો અર્થ શું થશે? હું રામ રામ એમ બોલું છું. રટામી એટલે રટન કરું છું, અથવા રામનું રટન કરું છું, અથવા બોલું છું. રામ રામ બોલું છું. તો અહમ ક, તો એ કોણ બોલે રામ રામ? તો જવાબ વિદ્યાર્થીઓ શું હશે પ્રહેલિકાનો? સુક. સુક એટલે પોપટ. કિરહ, સુકનું સમાનાર્થી બીજું શું થશે? કિરહ. એટલે એનો જવાબ શું હશે? પોપટ. પણ તમારે અહીંયા જવાબ નથી લખવાના. આ તો ફક્ત અહમ કહ વડે પ્રશ્ન અહીંયા આપણે બનાવ્યો. અહમ ક. કેવી રીતે અહમ ક વડે પ્રશ્ન બને એ અહીંયા જુઓ. અહમ રામ રામ રટામી. અહમ ક. તો અહમ ક વડે આવી રીતે પ્રશ્ન આપણે બનાવી શકીએ. અહમ જ્ઞાનમ દદામી. તો હું જ્ઞાન આપું છું. અહમ કિમ. તો અહમ કિમ. તો અહીંયા જવાબ આવશે પુસ્તક. જ્ઞાન આપે છે તો કોણ આપે છે? પુસ્તક. તો પુસ્તક એટલે પુસ્તક. જવાબ આવશે પુસ્તક. અહમ કર્કશમ વદામી. હું કર્કશ એટલે કડવું, કર્કશ, કઠોર બોલું છું. અહમ ક. તો શું આવશે અહીંયા જવાબ? કાક. કાક એટલે કાગડો. કાકને બીજું કહેવાશે વાયસ. વાયસ એટલે કાગડો. પછી અહમ જલે તિષ્ઠામિ. હું જળમાં ઊભો રહું છું. અહમ ક. તો બક એટલે બગલો. અહમ વિદ્યા દેવી અસ્મિ. અહમ કા. તો હું વિદ્યાની દેવી છું. તો શું આવશે? શારદા અથવા તો સરસ્વતી. એને સંસ્કૃતમાં સરસ્વતી પણ કહેવાય અને ગુજરાતીમાં પણ આપણે શારદા દેવી, સરસ્વતી કહી શકીએ. શારદાનું બીજું સમાનાર્થી ભારતી. ભારતી એટલે પણ સરસ્વતી દેવી. તો તમે અહીંયા એના સમાનાર્થી પણ જોડે યાદ રાખવાના. અહમ લોકમિત્રમ અસ્મિ. અહમ કિમ. લોકોનો મિત્ર. તો કોણ છે? પુસ્તક એટલે કે પુસ્તક. આગળ મમ હસ્તે ત્રિવર્ણ ધ્વજ અસ્તિ. તો અહમ કા. ત્રિવર્ણ ધ્વજ કોના હાથમાં? મારા હાથમાં ત્રિવર્ણ ધ્વજ એટલે તિરંગો ઝંડો છે. તો કોણ છે? ભારત માતા. અહમ કા છે. કા હોય તો ભારત માતા લખવાનું અને કહ હોય તો ભારત દેશ લખવાનું. મમ પૃચ્છમ વક્રમ અસ્તિ. અહમ ક. તો મારી પૂંછડી વાકી છે. વિદ્યાર્થીઓ કોણ છે? તો પુત્ર. તો પુત્રને સંસ્કૃતમાં કહેવાશે પુર અથવા તો સુનક પણ એને કહેવાય. પુત્રને સુનક પણ કહેવાય એટલે પુત્રો. અહમ સ્વામી ભક્ત અસ્મિ. હું માલિકનો વફાદાર છું. તો એમાં પણ શું હશે? પુત્રો જ હશે. પુત્ર સુનક એટલે કે પુત્ર. મમ એકાગ્રતા પ્રચલિતા. અહમ ક. મારી એકાગ્રતા પ્રચલિત છે. તો બક એટલે બગલું. બગલાની એકાગ્રતા ખૂબ જ વખણાય છે. તો બક એટલે બગલું. અહમ મરુભૂમ્યાઃ નૃપ અસ્મિ. મરુ એટલે રણ પ્રદેશ, ભૂમ્ય એટલે ધરતી, રણ પ્રદેશનો નૃપ એટલે રાજા છું. હું રણ પ્રદેશનો રાજા છું. તો રણનું વાહન કોણ છે? ઊંટ. તો સંસ્કૃતમાં એને કહેવાય ઉષ્ટઃ.
એટલે કે ઊંટ. તો આપણે જોયું અહમ ક કા અને કિમ વડે પ્રશ્ન વાક્યો કેવી રીતે બનાવી શકે. તો તમે પ્રહેલિકાના આધારે આ રીતે અહમ ક કા અને કિમ વડે અન્ય પ્રશ્ન વાક્ય પણ તમે બનાવી શકો. હવે આપણે પ્રવૃત્તિ જોઈએ. એમાં તમારે પ્રહેલિકા લખવાની છે. તો અહીંયા પહેલી પ્રહેલિકા મેં બનાવી છે પ્રવૃત્તિમાં. અહમ વર્ગે સ્થિત અસ્મિ, હું વર્ગમાં રહું છું અથવા ઊભો સ્થિત એટલે રહેવું, વર્ગમાં રહું છું. મમ વર્ણ કૃષ્ણ, મારું વર્ણ કૃષ્ણ છે, મારો રંગ કાળો છે. અહમ કિમ, તો વિદ્યાર્થીઓ તમે વર્ગખંડમાં જોતા હશો કે કાળું પાટિયું હોય છે. તો વર્ગમાં કાળું પાટિયું હોય છે. તો અહમ કિમ, તો એનો જવાબ કાળા પાટિયાનું તમે ભણી ગયા. ચિત્ર બધામાં શું હતું? કૃષ્ણ ફલક, કૃષ્ણ ફલક એટલે કાળું પાટિયું. બરાબર. અહમ વર્ગે વસામી, હું વર્ગમાં રહું છું. મમ વર્ણ શ્વેત, મારો વર્ણ શ્વેત છે એટલે સફેદ છે. અહમ ક, તો શ્વેત રંગનું શું છે? તો આ વિદ્યાર્થી શું છે? ચોક. તો ચોકને શું કહેવાશે? તો સુધાખંડ, સુધાખંડ અથવા તો દ્યોતખંડ પણ કહેવાશે. અને દ્યોતખંડ એટલે ચોક. બરાબર. અહમ ગૃહે ઉપરી ભાગે અસ્મિ, તો ઘરના ઉપરના ભાગમાં રહું છું. અહમ ભ્રમણં કૃત્વા, હું ભ્રમણ કરું છું એટલે કે ગોળ ગોળ ફરું છું. અહમ વાયુ દદામિ, હું હવા ફેંકું છું, હવા આપું છું. અને તાપમ હરતી, તો તાપમ હરતી એટલે તાપને હરે છે. તો ઉનાળાની ઋતુમાં તમે પંખો કરો છો. તો અહમ તો એને કહેવાય વ્યજનમ. વ્યજનમ એટલે પંખો. મમ વર્ણ શ્વેત અસ્તિ, મમ ગ્રીવા વક્રાસ્તિ, મારી ડોક, ગ્રીવા એટલે ડોક, મારી ડોક વાકી છે. શ્વેત વર્ણ એટલે સફેદ રંગ, મારો વર્ણ સફેદ છે. મમ અહમ મત્સ્યમ ખાદામિ, મત્સ્ય એટલે માછલી, હું માછલી ખાઉં છું. એનો આહાર શું છે? માછલી છે. અહમ જલે તિષ્ઠામિ, હું જળમાં ઊભો રહું છું. તો વિદ્યાર્થીઓ તમે જોયું છે કે નદીના કિનારે અથવા તળાવના પાણીના કિનારે બગલો છે એ પોતાના શિકારની શોધમાં એકાગ્ર થઈ અને ધ્યાનમગ્ન રીતે ઊભો રહે છે. એટલે શું? માછલા અને બીજા જીવજંતુઓનો શિકાર કરવા માટે. તો આનો જવાબ આવે અહમ ક, તો બક, બક એટલે બગલો. બગલો છે એ એકદમ ધ્યાનમગ્ન થઈ અને પોતાના શિકારને ભ્રમમાં નાખે છે કે પોતે ઊંઘતો હોય એમ ધ્યાનમગ્ન થઈ અને ઊભો રહે છે જળના કિનારે. અહમ ગોકુલે વસામિ, હું ગોકુળમાં રહું છું. અહમ વંશમ વાદયામિ, હું વાંસળી વગાડું છું. અહમ ધેનું ચરામિ, હું ગાયો ચરાવું છું. અહમ ક, તો વિદ્યાર્થીઓ તમને ખબર હશે કે કોણ છે? તો શ્રી કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ ભગવાન. મમ વર્ણ પાટલ, પાટલ એટલે કયો રંગ? ગુલાબી રંગ, મારો વર્ણ ગુલાબી છે. મમ પુષ્પમ મહાલક્ષ્મ્યા પદ્મ પાણ્યાઃ ચ હસ્તે શોભતે. એનો અર્થ શું થાય? મારું પુષ્પ, જે પુષ્પ છે મારું, એ કોના હાથમાં શોભે છે? તો મહાલક્ષ્મીના હાથમાં. મહાલક્ષ્મ્યાઃ એટલે કે મહાલક્ષ્મીના, લક્ષ્મી માતાના. અને પદ્મ પાણ્યાઃ, પદ્મ પાણ્યાઃ એટલે વિષ્ણુ ભગવાન. અહીંયા વિષ્ણુ ભગવાનના હાથમાં, હસ્તે એટલે હાથમાં, શોભત એટલે શોભે છે. ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના હાથમાં શોભે છે. અહમ તળાગે રોહામી, એટલે કે હું તળાવમાં ઊભું છું. કાદવમાં, તળાવના કાદવમાં ઊભું છું. તો કાદવમાં ઉગતું ફૂલ પુષ્પમ કયું છે? અહમ કિમ, તો વિદ્યાર્થીઓ તમને ખબર હશે દેવચરણે કયું ફૂલ ચડે છે? તો કમલમ. કમલમ એટલે કમળ. બરોબર. હવે આગળની પ્રહેલિકા આપણે જોઈએ. આ 6 પ્રહેલિકા છે તમારે
બાકીની પ્રહેલિકા ફરીથી આગળ જોઈએ આપણે. सात नंबरनी प्रहेलिका मम वर्ण गोल अस्ति मम हस्ते नास्ति मम वाहनं मयूर अस्ति अहंकार मम वर्ण गोर गोर એટલે સફેદ ગોરો રંગ અથવા સફેદ રંગ છે મારો મારા હાથમાં વીણા છે અને મારું વાહન મોર છે તો અહંકાર તો આવશે શું આવશે સરસ્વતી શારદા અથવા તો સરસ્વતી બરાબર. હવે આગળ મમ વર્ણ હરિતઃ મમ કંઠ કૃષ્ણ મમ ચંચુ रक्ता अस्ति अहंक तो विद्यार्थी जो અહીંયા મમ વર્ણ હરિત હરિત એટલે લીલો રંગ મારો રંગ લીલો છે મમ કંઠ કૃષ્ણ મારો કાઠલો કાળો છે અને મમ ચંચુ રક્તા મારી ચાંચ લાલ છે અહંક તો વિદ્યાર્થી શું થશે પોપટ એટલે શું થાય શુક કીર એટલે પોપટ. 9 નંબર મમ વર્ણ કૃષ્ણ અહમ મધુરં ગાયામિ वृक्षे वसामि अहम की सॉरी अहम कह मम वर्ण कृष्ण मारो वर्ण એટલે મારો રંગ કાળો છે અહમ મધુરમ ગાયામિ હું મધુર ગાઉં છું અહમ વૃક્ષે વસામિ આંબા ડાળે ગાય છે વૃક્ષ પર રહે છે અહમ ક તો એ કોણ છે જે વસંત ઋતુમાં ગાય છે તો અહમ મધુરમ ગાયામિ વસંત સમયે અહમ મધુરમ ગાયામિ તો અહમ ક તો એનો અર્થ થશે કોકિલ એનો જવાબ શું હશે કોકિલ કોકિલ એટલે કોયલ પીકહ એટલે પણ કોયલ. હવે આવો ને આવો બીજો પણ બનાવી શકીએ આપણે મમ વર્ણ કૃષ્ણ અસ્તિ અહમ મધુરમ ગાયામિ મધુરમ ની જગ્યાએ વિદ્યાર્થી ખાલી આપણે બદલવાનું કર્કશમ ગાયામિ અહમ કર્કશમ ગાયામિ અહમ વૃક્ષે વસામિ એની જગ્યાએ આપણે લખવાનું કે ગૃહસ્ય ઉપરી ભાગે ગૃહસ્ય ઉપરી ભાગે વૃક્ષ પર રહે છે પરંતુ ગૃહસ્ય ઉપરી ભાગે તિષ્ઠામિ અહમ ક તો
આવશે કાક. કાક એટલે કાગડો. કાગડો કેવું બોલે? કર્કશ બોલે. એટલે જવાબ થશે કાગડો. અને કાગડો ઝાડના વૃક્ષ ઉપર પણ રહે છે, ઝાડ ઉપર પણ રહે છે અને ઘરની છત ઉપર પણ ઊભો રહે છે, બેસે છે અને ખૂબ જ કર્કશ બોલે છે. અહમ ગણવેશમ ધારયામિ એટલે કે હું ગણવેશ પહેરું છું, ધારણ કરું છું. અહમ પુસ્તકાની વહામી એટલે કે પુસ્તકો ઉપાડીને જાઉં છું. અને પછી શું કહે છે? અહમ વિદ્યાલયમ ગચ્છામિ હું શાળાએ જાઉં છું. અહમ ક તો વિદ્યાર્થીઓ આ જવાબ તો તમને ખૂબ જ સારી રીતે આવડતો હશે. તમે ગણવેશ પહેરો છો, શાળાએ જાઓ ત્યારે પુસ્તકો લઈને જાઓ છો શાળામાં. તો એ કોણ છે? તો વિદ્યાર્થીઓ છાત્ર અને વિદ્યાર્થી પણ સંસ્કૃતમાં કહેવાશે. અને આપણે અહીંયા લખીશું ગુજરાતીમાં જવાબ વિદ્યાર્થી. વિદ્યાર્થી શાળાએ જાય છે અને પુસ્તકો ઉપાડીને જાય છે. તો વિદ્યાર્થીઓ તમારા સ્વાધ્યાયપોથીમાં 8 નંબર છે. નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો. એમાં તમને પહેલો જવાબ છે કે મારો વાન ઘોડો છે, હાથમાં વીણા છે અને વાહન મોર છે. તો એ કોણ છે? તો સરસ્વતી દેવી. તમારે એનો જવાબ લખવાનો. પછી બીજો છે મારો રંગ લીલો છે, કાટલો કાળો છે અને ચાંચ લાલ છે. તો એનો જવાબ તમે લખશો પોપટ. ત્રીજો મારો વાન કાળો છે, મધુર ગાઉં છું, ઝાડ પર રહું છું. કોણ છે? તો કોયલ. હું ગણવેશ પહેરું છું, પુસ્તકો લઈ જાઉં છું અને નિશાળે જાઉં છું. હું કોણ છું? તો વિદ્યાર્થી. તો આના જવાબ તમે ગુજરાતીમાં લખી દેજો. હવે આગળ આપણે જોઈએ હવે પહેલી પ્રવૃત્તિ છે તમારી વૃક્ષનું મહત્વ દર્શાવતા 10 વાક્યો તમે શિક્ષકની મદદથી લખો. તો વિદ્યાર્થી આપણે વૃક્ષનું મહત્વ દર્શાવતા 10 વાક્યો લખીએ. તો વૃક્ષને સંસ્કૃતમાં કહેવાશે વૃક્ષ. તો એના આપણે વાક્યો બનાવીએ. તો વિદ્યાર્થીઓ આપણે પ્રયત્નમાં શીખ્યા કે વૃક્ષ શું આપે છે? આપણને છાંયડો, ફળ, ફૂલ બધું આપે છે. તો આપણે બનાવીશું વૃક્ષ छाया पुष्पम फलम पर्णम रसम काष्टम च ददाति. તેનો અર્થ શું થશે? છાંયડો, પુષ્પ, ફળ, પાન, રસ, લાકડું વગેરે આપે છે. પછી બીજું વાક્ય બનાવીએ. ઔષધિ પણ આપે છે વૃક્ષ આપણને. તો વૃક્ષ ઔષધમ અપી દદાતિ. વૃક્ષ ઔષધિ પણ આપે છે. પછી બીજું લખશો વૃક્ષાः स्वयं फलानि न खादन्ति. તો વૃક્ષો પોતાના ફળો જાતે ખાતા પોતાના સ્વયં ફલાની પોતાના ફળો ખાતા જ નથી. ફક્ત આપણને જ આપણા પર જ ઉપકાર કરે છે. પછી વૃક્ષેણ તાપમ વાર્યતે એટલે કે વૃક્ષ વડે તાપ રોકાય છે. વૃક્ષો છે એ તાપને ગરમીને રોકવાનું કામ કરે છે. વૃક્ષે ખગાः નિકુંજન્તિ. વૃક્ષે ખગાः નિકુંજન્તિ એટલે ખગાः એટલે પંખીઓ. પંખીઓ કલરવ કરે છે. નિકુંજન્તિ એટલે કલરવ કરે છે.
વૃક્ષનો મહિમા મહાન છે. વૃક્ષના જેટલા ગુણગાન આપણે કઈ ગાઈએ એટલા ઓછા પડે છે. તો વૃક્ષનો મહિમા પ્રસર એટલે મહિમા મહાન છે. વૃક્ષ લોકમિત્ર અસ્તિ, લોકોનો મિત્ર છે. વૃક્ષ લોકમિત્રમ અસ્તિ, આપણે આપણો મિત્ર એને બનાવવાનો છે વૃક્ષને. જીવને વૃક્ષસ્ય અતિ મહત્વમ અસ્તિ, વૃક્ષનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. અને ભૂતલે વૃક્ષ ધન્ય અસ્તિ, તો પૃથ્વી પર વૃક્ષ ખૂબ જ ધન્ય છે. અને છેલ્લે આપણે કહીશું કે આ કારણે વૃક્ષો સત્પુરુષાઃ ઇવ, એટલે કે વૃક્ષો એ સજ્જનો, સત્પુરુષા એટલે સજ્જનો જેવા છે. ઇવ એટલે સજ્જનો જેવા જ છે. તો અહીંયા આપણે આ વૃક્ષના 10 વાક્યો લખ્યા. એ 10 વાક્યો તમારે પ્રવૃત્તિ 1 માં લખવાના છે. હવે આગળ જોઈએ આપણે સંસ્કૃતમાં ભાષાંતર એટલે કે સંસ્કૃતમાં અનુવાદ કરો. નીચેના વાક્યનો આપણે સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું છે. પહેલું, હું પાણી પીવું છું અને મીના પાણી પીવે છે. તો વિદ્યાર્થીઓ, હું એટલે સંસ્કૃતમાં કહેવાય છે અહમ, અને પાણીને શું કહેવાય? જલમ. અહમ જલમ. અને પીવું છું તો એને શું કહેવાય? પીબામી. તો અહમ સાથે પીબામી આવે વિદ્યાર્થીઓ, યાદ રાખવાનું. અહમ જલમ પીબામી. અને અહીંયા શું કીધું? મીના પાણી પીવે છે. તો અહીંયા શું લખીશું? મીના જલમ પીબતી. અહીંયા પીબામી આવશે કારણ કે અહમ છે, અને અહીંયા નામ છે, કર્તા છે, તો પીબતી આવશે. શિવ ગંગાને ધારણ કરે છે, એટલે કે શંકર ભગવાન ગંગાને જટામાં ધારણ કરે છે. તો શું આવશે? શિવ અથવા તો શંકર, જે લોકો ચાલે. શિવ ગંગામ ધારયામી, ધારયતિ, સોરી, ગંગાને જટામાં ધારણ કરે છે. શિવ ગંગામ ધારયતિ. હું ગુજરાતમાં રહું છું. તો હું એટલે અહમ. અહમ ગુર્જર રાજ્યે વસામી. રહું છું એટલે વસામી. અમે મંદિરે જઈએ છીએ. તો અમે માટે તો અહમનું બહુવચન શું થાય? વયમ. હું એટલે અહમ, અને અમે એટલે વયમ. તો વયમ, અને મંદિરને શું કહેવાય? મંદિરમ. તો વયમ મંદિરમ. અને જઈએ છીએ તો જવાને શું કહેવાય? તો ગચ્છામઃ. તો જાઉં છું, હું મંદિરે જાઉં છું તો અહમ મંદિરમ ગચ્છામિ. જાઉં છું એટલે માટે ગચ્છામિ. પરંતુ અહીંયા અમે છે ને, તો અહીંયા વયમ આવશે, અને જઈએ છીએ તો મીનું બહુવચન શું થશે? ગચ્છામિનું બહુવચન ગચ્છામઃ. વયમ મંદિરમ ગચ્છામઃ. ભાર્ગવ બગીચામાં જાય છે. તો ભાર્ગવ બગીચાને શું કહેવાય? ઉદ્યાનમ. ઉદ્યાનમ ગચ્છતિ. જાય છે એટલે ગચ્છતિ. હવે ગુજરાતીમાં ભાષાંતર કરો. મમ વિદ્યાલયસ્ય ક્રીડાગણમ વિશાલમ. તો મમ એટલે મારી, મારી વિદ્યાલયસ્ય એટલે શાળાનું, ક્રીડાગણમ એટલે રમતનું મેદાન, રમતનું મેદાન. મારી શાળાનું રમતનું મેદાન વિશાલમ એટલે વિશાળ છે, મોટું છે. મારું રમતનું મેદાન શાળાનું કેવું છે? મોટું છે. ગજ શને શને ચલતી. અહીંયા રમતનું મેદાન. ગજ એટલે હાથી. આપણે પહેલા સેમમાં ભણ્યા ને હસ્તી હસ્તી કવિતામાં, એમાં એનો સમાનાર્થી આવતો હતો હસ્તી. તો હાથી. શને શને એટલે શને શને શેનું સમાનાર્થી છે? મંદમનું. મંદમ મંદમ એટલે શને શને, ધીમે ધીમે. તો હાથી
હાથથી ધીમે ધીમે ચલતી એટલે ચાલે છે. પુસ્તકમ જ્ઞાનમ યચ્છતિ એટલે આપે છે. દદાતિ એટલે પણ આપે છે. વા એટલે અથવા. તો પુસ્તક જ્ઞાન આપે છે. પુસ્તક જ્ઞાન આપે છે. પછી શું કીધું છે? વર્ષાકાલે અહમ નૃત્યામિ. તો વર્ષા ઋતુમાં હું નાચું છું. તો શું આવશે? તો જવાબ લખશો વર્ષા ઋતુમાં હું નાચું છું. તો આવી રીતે આપણે અનુવાદ એનું કરીશું. હું અહમ છાયામ દદામિ. તો હું છાયો અથવા છાયો આપું છું. અહમ વિદ્યાલયે વસામિ. સોરી, હિમાલયે વસામિ. તો શું હશે? હું હિમાલયમાં રહું છું. વસામિ એટલે રહું છું. મમ દક્ષિણે સાગર અસ્તિ. મારા દક્ષિણમાં સાગર છે. તો મારા દક્ષિણે હિન્દ મહાસાગર છે. તમારે અહીંયા જવાબ લખી દેવાનો. અહમ પુસ્તકાલયે વસામિ. હું પુસ્તકાલયમાં રહું છું. તો એ લાઇબ્રેરીમાં રહું છું. તો એનો જવાબ તમારે નોટબુકમાં લખવાનો. આ ભાષાંતર પરીક્ષામાં આ રીતના પૂછાય છે. વિદ્યાર્થીઓ, નીચેના વાક્યોનું અનુલેખન કરો. તો અનુલેખનમાં છોકરાઓ ભૂલ કરતા હોય છે. અનુલેખન એટલે જોઈ જોઈને જે પેપરમાં આપ્યું હોય એ વાક્ય તમારે જોઈ જોઈને સારા અક્ષરે જોડની ભૂલ વગર લખવાનો છે. વિસર્ગનો, પૂર્ણવિરામનો બધો ખ્યાલ રાખીને લખવાનો. તો અહીંયા આપણે અનુલેખન કરીએ. વયમ સર્વે મિલિત્વા ચલામ. પછી પૂર્ણ વિરામ કરી દેવાનું. વયમ સર્વે મિલિત્વા ચલામ. તો એનું ગુજરાતી શું થાય? વયમ એટલે અમે બધા મળીને ચાલીએ. ચલામ એટલે ચાલીએ છીએ. પરંતુ આપણે અહીંયા ગુજરાતી કરવાનું નથી. કારણ કે વિદ્યાર્થીઓ ઘણા શું કરે છે? વાક્ય આપેલું હોય તો અનુલેખનને અનુવાદ સમજે છે, ભાષાંતર કરવાનું સમજે છે. માટે અહીંયા મેં આ ટોપિક લીધો છે. તો આપણે આવું ને આવું જોઈ જોઈને લખવાનું છે. આપણને અનુવાદ આવડતું હોય તો પણ અનુવાદ કરવાનું નથી. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. હું પ્રાર્થના મંદિરમાં જાઉં છું. પરંતુ આપણે અનુવાદ નથી કરવાનું, ધ્યાન રાખજો. ભારતસ્ય ધ્વજ ત્રિવર્ણ अस्ति. मम नाम मनीषा अस्ति. मम नाम मनीषा अस्ति. तो विद्यार्थीओ, आज मैं वाक्य लख्या ए શું કર્યું? મેં જોઈ જોઈને અનુલેખન કર્યું. તો અનુવાદ અને ભાષાંતર એનો મતલબ કે સંસ્કૃત વાક્ય હોય તો એનું ગુજરાતી કરવાનું, ગુજરાતી વાક્ય હોય તો એનું સંસ્કૃત કરવાનું. પરંતુ અનુલેખન એટલે અનુકરણ કરવું. જે વાક્યો છે એને જોઈ જોઈને લેખન કાર્ય કરવું. તો આ વાક્ય આવી રીતે મેં લખી આવી હતી. તમારે પરીક્ષામાં અનુલેખન કરવાનું છે. વિદ્યાર્થીઓ, અહીંયા સૂચના વાંચો. નીચે આપેલા કોષ્ટકના આધારે વાક્યો બનાવો. તો આ જે કોષ્ટક દોર્યું છે વિદ્યાર્થીઓ, એની અંદર 3 ભાગ પાડેલા છે. તો અ, બ અને ક. તો તમારી પરીક્ષામાં આ રીતના આપેલું છે. નામપદ અને ક્રિયાપદ અને વચ્ચે કર્મ હશે. તો આ ત્રણેયને બંધ બેસતા શબ્દો વડે આપણે યોગ્ય વાક્ય બનાવવું છે. તો પહેલા આપણે નામ જોઈ લઈએ. ચટકા એટલે ચકલી, હંસ એટલે હંસ સિંહ, ભ્રમર એટલે ભમરો, મયુર એટલે મોર અને વિપુલ એ છોકરાનું નામ છે. તો અહીંયા આપણે બનાવીએ ચટકા. પછી અહીંયા જુઓ, અહીંયા ચટકાના અનુસંધાનમાં વન એટલે જંગલ, શાળા, તળાવ એટલે તળાવ વર્ષા ઋતુમાં, પછી
દાણા અને ઉદ્યાન એટલે બગીચો. તરતી એટલે તરે છે, વિહરતી એટલે વિહરણ કરે છે અથવા ફરે છે, ગચ્છતી એટલે જાય છે, ખાદતી એટલે ખાય છે, વસતી એટલે રહે છે, અને નૃત્યતી એટલે નાચે છે. તો ચટકા સાથે કયું બંધ બેસે? તો ચટકા, તો ચટકા ને ચકલી, ચકલી દાણા ખાય વિદ્યાર્થીઓ, તો ચણકમ ખાદતી. તો આપણે પહેલું વાક્ય બનાવીશું ચટકા ચણકમ ખાદતી. ચકલી દાણા ખાય છે. હવે બીજું હંસ. તો હંસ વિદ્યાર્થીઓ, હંસ સાથે કયું બંધ બેસે? તો તળાગે એટલે તળાવ. હંસને તમે તળાવમાં જોયું છે તરતા. તળાગે તરતી. તો આપણે બીજું વાક્ય શું બનાવીશું? હંસઃ તળાગે તરતી. પછી સિંહ. તો સિંહ જંગલનો રાજા છે. હવે ક્યાં હશે? જંગલ તો વને હોય, તો સિંહ વને ગચ્છતી અથવા વસતી લખો તો પણ ચાલે, આપણે વસતી લખીએ. સિંહ વને વસતી. જંગલમાં સિંહ રહે, તો સિંહ જંગલમાં રહે છે. ભમરો. ભ્રમર એટલે ભમરો. તો ભમરો ક્યાં રહે? તો ઉદ્યાન, બગીચામાં ભમરો ફૂલોની પાછળ ફૂલો ઉપર ભમતો જોવાય, વિહરતો જોવા મળે છે. તો ભ્રમર ઉદ્યાન વિહરતી. વિહરતી એટલે ફરે છે, બગીચામાં ફરતો દેખાય છે. મયુર એટલે મોર. મોર વર્ષા ઋતુમાં દેખાય, તો શું છે? મયુર વર્ષાકાલે નૃત્યથી આવશે, વર્ષા ઋતુમાં નાચે છે. પછી છે વિપુલ. તો હવે છેલ્લું વધ્યું એ શું વધ્યું છે? શાળા વધ્યું ને. આ બધા વાક્યો, આ શબ્દો પતી ગયા. હવે શાળા. તો વિપુલ વિપુલ શાલામ ગચ્છતિ. ક્રિયાપદ કયું વધ્યું? ગચ્છતિ. તો આપણે બધા વાક્યો બંધ બેસતા બનાવ્યા છે. આ રીતના અન્ય વાક્યો પણ તમારે બનાવવાના છે. આ કોઠો છે એ તમારા નોટબુકમાં લખવાનું છે. ઓકે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ અહીંયા પ્રહેલિકા પાઠ પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવતુ અસ્તુ.